વડોદરાનો યુવાન દહીં લેવા માટે દુકાને ગયો, પરંતુ આ દહીં લઈને યુવકે ઘરે જવાને બદલે પેકેટ સાથે વડોદરા મહાનગરપાલિકામાં દોડી આવ્યો. યુવક પવને અમૂલ પાર્લરમાંથી લીધેલું મસ્તી દહીંમાં ફૂગ નીકળતા પાલિકામાં રજૂઆત કરવા માટે દોડી આવ્યો હતો. વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલ જલારામ સ્ટોર નામના અમૂલ પાર્લરના મસ્તી દહીંમાં ફૂગ નીકળતા નાગરિક દ્વારા વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખામાં રજૂઆત કરી હતી. દંતેશ્વર વિસ્તારમાં રહેતા પવન તિવારીએ વિસ્તારમાં આવેલ અમૂલ પાર્લરમાંથી મસ્તી દહીં ખરીદ્યું હતું, જેની એક્સપાયરી ડેટ 27/2/2025 છે, પરંતુ તેને પેકેટ ખોલતા જ દહીંમાં ફૂગ વળી ગયેલી જોવા મળી હતી. જેથી આ મુદ્દે પાર્લરના માલિકને પવને રજૂઆત કરી હતી, પરંતુ પાર્લરના માલિકે યોગ્ય જવાબ આપ્યો ન હતો. તેથી નારાજ પવન દહીંનું પેકેટ લઈને સીધો જ પાલિકાની આરોગ્ય શાખામાં આવી રજૂઆત કરી હતી.